સૌને નમસ્કાર. આ શ્રી સંઘવી મહેતા કન્યા પ્રાથમિક શાળાનું ધોરણ 4 છે. એની અંદર એક એક્ટિવિટી આવે છે, વિષય પર્યાવરણ, પાઠ 24મો મસાલેદાર કોયડા. એની અંદર એક આ ચણા ચાટ બનાવવાની પ્રવૃત્તિ આવે છે. તો એની અંદર આટલી વસ્તુની જરૂર પડે છે, જે અમે એકઠી કરી છે. આ સ્ટીલનું તગારું, ચમચો એ ચાટ હલાવવા માટે. આની અંદર ચણા છે, જે કાલે એ લેવામાં આવ્યા હતા. કાલે રાત્રે ગરમ પાણીમાં પલાળ્યા, અત્યારમાં 2 કુકર વડે એમને બાફ્યા છે. અને આ ચણાને ગરમ કરી અને બાફવાની સેવા એ અમને મારા ધર્મપત્ની તરફથી એ પ્રાપ્ત થઈ છે. એમણે આ સહયોગ અમને આપ્યો છે. એટલે આપણે એ ચણાને ગરમ કરી અને બાફીને આપણી સુધી મોકલવા માટે એ આપણે મારા ધર્મપત્ની એટલે કે રેખાબેન ગોસાઈનો આપણે હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે એમણે આપણને આ તૈયાર કરી આપ્યું છે. આ સરસ મજાનું શેકેલું જીરુંને શેકી અને એનો પાવડર બનાવી એ પણ એમણે મોકલાવ્યો છે. આ મરચું પણ એમણે ઘરેથી જ મોકલ્યું છે. આ મીઠું છે, ગરમ મસાલો છે, આ સંચળ છે, આમચૂર પાવડર છે અને આ ધાણા છે. આ બધી જ વસ્તુઓ ઘરેથી એ મારા રસોડામાંથી એ એમણે આ અમારી એક પ્રવૃત્તિ કરવા માટે એ મોકલાવી છે. એટલે ફરી આવી રીતે સહયોગ આપવા માટે એ એમનો આભાર માનીએ છીએ. અને અમારી આ ચણા ચાટ બનાવવાની એ પ્રવૃત્તિ અમે શરૂ કરીએ છીએ. ચાલો આપણે ચણા ચાટમાં શું શું વપરાય એ જોયા બાદ આ છે બાફેલા ચણા. આને આમ તો છોલે ચણા કહેવાય. શું કહેવાય આને? જો એ આપણે નાખીએ છીએ, બરાબર. આટલા છોલે ચણા છે. તમારે થઈ તો રહેશે ને ભાઈ, કે હજી વધારે જોશે? તમને બધાને એટલા આપવાના છે એટલે થઈ રહેશે. હવે આ ચણા તૈયાર થઈ ગયા. હવે એની અંદર એ આપણે આની અંદર થોડું મીઠું તો નાખેલું છે. જરાક હું ચાખી લઉં કેટલું છે. સ્વાદ અનુસાર મીઠું છે. બહુ નાખવાની જરૂર નથી, કારણ કે બાફતી વખતે જ નાખી દીધેલું છે. છતાં એક સામાન્ય એ થોડું મીઠું એની અંદર નાખું છું. આ બીજી વાર ન નખાઈ જાય એટલે આપણે આ બાજુ મૂકી દઈએ છીએ, નહીતર પાછું ભૂલથી બીજી વાર નખાઈ જશે. હવે આ ચણા ચાટમાં થોડો ખાટો સ્વાદ લાવવા માટે આમચૂર પાવડર આવે છે. તો એ આમચૂર પાવડર થોડો આમ તો એ નાખું છું કે જેથી કરીને થોડી ખટાશ આવશે. હવે આમચૂર પાવડર ન હોય તો એની જગ્યાએ આપણે લીંબુનો ઉપયોગ કરી શકીએ છીએ, બરાબર. આ થોડો આમચૂર પાવડર એ આપણે આની અંદર નાખ્યો છે. પછી આપણે બધી વસ્તુઓ આ મિક્સ કરીશું. એ બીજી વાર ન નખાય એટલે આપણે સાઈડમાં મૂકી દઈએ છીએ. આ છે સ્વાદ અનુસાર સરસ મજાનું શેકેલું જીરું. આનાથી એ આપણો જે આ ચણા ચાટ છે એની અંદર બહુ સરસ મજાનો સ્વાદ આવશે આ શેકેલા જીરુંથી. અને જે આપણે પાચન માટે પણ એ થોડું ઉપયોગી છે, બરાબર. એટલે આપણે એ થોડું નાખીએ તો કઈ વાંધો નહીં. એટલે આપણે આ શેકેલું જીરું, સરસ મજાનો પાવડર એ આની અંદર આપણે નાખીએ છીએ. જો હિરલબેન આપણને બતાવે છે, ધીમે ધીમે બધો ઘાટ આવતો જાય છે, સરસ મજાનો. હવે આની અંદર છે આપણે ભાઈ બાદશાહ ગરમ મસાલો. શું છે આની અંદર? ગરમ મસાલો. તો એ ગરમ મસાલો આપણે એક થોડોક નાખીએ છીએ આમાં. સહેજ અમથો તમને ટેસ્ટ આવે, સરસ મજાની સુગંધ આવે એ માટે આપણે થોડુંક અમથું એ આની અંદર આપણે નાખીએ છીએ ગરમ મસાલો. પછી જરૂર લાગશે તો વધારે એ નાખીશું. અત્યારે આટલો બસ. હવે ગરમ મસાલો આની અંદર નાખ્યો એ પછી આપણે હવે નાખીએ છીએ સંચળ.
સંચળ જે છે એ પણ પાચનમાં મદદ કરે છે. આ સંચળ પાવડર છે, મીઠું તો નાખેલું જ છે થોડું, પણ થોડો સંચળ પાવડર નાખી દઈએ જેથી કરીને પાચનમાં પણ સારું રહે, એટલા માટે એ આ સંચળ પાવડર આપણે નાખ્યો છે. ત્યારબાદ સેજ તીખાશ તો હોવી જોઈએ, એટલા માટે એક થોડુંક આ રામદેવનું કાશ્મીરી મરચું છે, મોળું છે, એ આની અંદર આપણે એડ કરીએ છીએ. હવે આ તમામ વસ્તુઓ આપણા પાઠની અંદર જે આપણને સૂચનાઓ આપી છે એ મુજબ તો આ તમામ વસ્તુઓ આપણે આની અંદર એડ કરી દીધી છે. હવે મને લાગે છે કે કોઈ વસ્તુ અહીંયા પડી હોય અને નાખવાની બાકી હોય એવું લાગતું નથી. તમને લાગે છે ભાઈ? જો આ બધી વસ્તુઓ આપણે નાખી દીધી છે ને ભાઈ? સરસ. હિરલબેન આમાં જુઓ કેવું સરસ મજાનું થઈ ગયું છે. હવે આપણે આને થોડું શું કરી દઈએ છીએ? મિક્સ કરી દઈએ છીએ, હલાવી દઈએ છીએ, થોડું મિક્સ કરી દઈએ છીએ. હું હાથોથી જ હલાવી દઉં છું જેથી કરીને બહુ સરસ મજાનું મિક્સ થઈ જાય. આ બધું જ બાફેલા ચણાની ઉપર આપણો તમામ મસાલો ચડી જાય છે. બરાબર છે? જો આ તૈયાર થઈ ગયું છે. આ છે ચણા ચાટ કોરા. હવે આની અંદર ક્યારેક સ્વાદ અનુસાર તમે આંબલીનું પાણી નાખી અને લિક્વિડ ફોર્મ એ જેવું થોડું પ્રવાહી એ પણ તમે આની અંદર એ કરી શકો છો. આ આપણે એ સરસ મજાના આ ચણા ચાટને એ આપણે તૈયાર કરી દીધા છે. હવે આની અંદરનો બધો જ મસાલો આની ઉપર ચડી ગયો છે. શેકેલું જીરું, આમચૂર પાવડર, મીઠું, બાદશાહ મસાલો, મરચું, સંચળ એ બધું જ આની અંદર આ ચણા ઉપર ચડી ગયું છે. અને હવે આપણે હમણાં જ એ તમારા માટે ખાવા માટે તૈયાર કરી આપું છું. બધાને વાટકા ભરી દઉં છું અને પછી આપણે ખાઈશું. આ રીતે એ વાટકો ભરી અને એ તમને આપવાનું છે. જો મસાલો પણ હાથમાં ચોંટી ગયો છે ઘણો ખરો, તો એ પણ થોડો થોડો આપણે ઉછેડી નાખશું એટલે તમને પાછો એ ખાવા મળી જાય. બરાબર? થોડોક હાથમાં ચોંટ્યો છે, ઓછો લાગશે તો થોડો નાખશું, પણ આ રીતે એ તમને એ ભરીને પછી આપવામાં આવશે. બરોબર? હવે આપણે ભરીએ છીએ. ચાલો આપણે આ દરેક દીકરીઓને એ ટેસ્ટ લેવા માટે ચણા ભરાઈ ગયા છે. હવે આપણે એની ઉપર જે વસ્તુ નાખવાની બાકી છે એ છે ધાણા, લીલા ધાણા. તો એ આપણે એ આની ઉપર નાખી દઈએ છીએ, જેને કોથમીર કહેવામાં આવે છે. તો એ આમાં નાખી દઈએ. એ નાખ્યા પછી એ સૌને એ આનો ટેસ્ટ લેવા માટે આપીશું. ચાલો આ સૌ દીકરીઓને આ ચણા ચાટ એ અપાઈ ગયું છે અને એ સૌ હવે જો ખાવાનું એ શરૂ પણ કરી દીધું છે. તો આ સૌ દીકરીઓ ખાઈ રહી છે ચણા ચાટ. આ ગુરુ બહેનો પણ એ ચણા ચાટનો એ સ્વાદ લઈ રહ્યા છે. સામે આ બહેનો પણ એ ચણા ચાટનો સ્વાદ લઈ રહ્યા છે. અહીંયા વિપુલભાઈ પણ સ્વાદ લઈ રહ્યા છે. તો આપણે હર્ષાબેનને પૂછીએ કે ભાઈ તમે ચાખ્યા છે કે? એમ? સરસ. લ્યો, સ્વાદ કેમ છે? કઈ નાખવા જેવું લાગે છે? નહીં. બધું કેમ છે? સરસ બન્યા છે? સરસ. વિપુલભાઈ ને પૂછીએ, એને તો બધા ખાધા જ નથી હજી એવું લાગે છે. હા, કેમ બન્યા છે? સ્વાદ સારો છે? વાહ ભાઈ વાહ, સરસ સરસ. લ્યો, આ અમારે હિનલબેન છે, એ આપણને કહેશે થોડું આના સ્વાદ વિશે. સરસ સ્વાદ છે, મીડિયમ છે, તીખો, ખારો, ગળ્યો, સરસ લાગે છે. બધું એકદમ રેડી છે કે કઈ ઉમેરવા જેવું લાગે છે? સરસ. હા, તો અહીંયા છે જ એક્સ્ટ્રા આપણી પાસે મરચું પડ્યું છે. કાજલબેન, તમારું શું કહેવાનું છે? એમ? વાહ ભાઈ વાહ, સરસ. અમારે કૃષ્ણાબેન છે, આજે વ્રત રહ્યા છે એટલે એ કઈ જમતા નથી. પણ આપણે દીકરીઓમાં હિરલબેન ને પૂછીએ કે હિરલબેન કેમ લાગે છે તમને? હે, કેમ લાગે છે સ્વાદમાં? બહુ મસ્ત, સરસ લાગે છે ને? હા હા, સરસ સરસ. લ્યો, સરસ. તો વિપુલભાઈ કદાચ અવાજ નહીં આવ્યો હોય
તો કેજો કેમ છે આ મસ્ત છે સાહેબ એકદમ સરસ બન્યા બહુ છે ને? સરસ બન્યા છે સાહેબ સારું સારું લ્યો હા 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 થોડો અવાજ એમાં કદાચ નહીં આવ્યો હોય એટલે એમાં કયો સરસ છે, કેમ છે? રેડીમેડ આવે એવો જ સ્વાદ આવ્યો છે સર એમ સ્પેશિયલ ને? દુકાન જેવો સ્વાદ. અચ્છા તો હું નિવૃત્ત થાવ પછી ચાલુ એમ છું ને આમાં હા ચાલો એમ છો અમને બોલાવજો શાખવા પણ આવશું. સરસ ચાલો ભાઈ એ લ્યો લાભ ચણા ચાટનો ચાલો આપણે હવે સ્વાદિષ્ટ ચણા ચાટ શાંતિથી જમીએ ચાલો આવજો.